સિનોર તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય। સિનોર તાલુકા પંચાયતની સાડલી 2ની ખાલી પડેલી બેઠક માટે સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેને લઈ સવારથી જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ઉમટી પડ્યા હતા। ત્યારે સાડલી 2ની ખાલી પડેલ બેઠક માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલને 1649 મત અને કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલને 544 મત મળતા પ્રકાશભાઈ પટેલની 1105 મતે ભવ્ય જીત થવા પામી હતી, જેને લઈ ભાજપાના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી, જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી જવા પામી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે નવયુક્ત સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલની પોતાની આગેવાનીમાં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં જીત મેળવી ખૂબ સુંદર શરૂઆત કરી હતી। અત્રેના સિનોર તાલુકામાં તાલુકા 10 સાડલી 2 તાલુકા પંચાયત સીટ માટે પેટા ચૂંટણી 16 તારીખે યોજવામાં આવેલ હતી, જેનું મતગણતરી આજરોજ તાલુકા સેવા સદન ખાતે રાખવામાં આવેલ હતું। જે મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો તથા એમના એજન્ટો રૂબરૂમાં હાથ ધરવામાં આવેલ છે, જે પૈકી કનુભાઈ મોહનભાઈ પટેલને 544 મત મળ્યા હતા, પ્રકાશભાઈ કનુભાઈને 1649 મત મળ્યા હતા, નોટાને 23 મત મળ્યા હતા। આમ કુલ 2260 મત પડેલ છે, જે પૈકી પ્રકાશભાઈ કનુભાઈ પટેલને સૌથી વધુ મત મળેલ છે, જે આજરોજ મતગણતરી પૂર્ણ જાહેર કરવામાં આવેલ છે।